હરે કૃષ્ણ. આપ સર્વનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુના શ્રીમદ ભાગવતમના વર્ગમાં. તો આજે આપણે લઈશું શ્રીમદ ભાગવતમનો ત્રીજો સ્કંદ 15મો અધ્યાય અને 32મો શ્લોક. મંગલાચરણથી શરૂઆત કરીએ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, સાદર પ્રણામ. હરે કૃષ્ણ, વેલકમ પ્રભુજી. કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, સુંદર પ્રણામ. સ્ક્રીન તમને લોકોને જોવાય ને તો મને કહેજો. હરે કૃષ્ણ 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 હરે હરે. હા માતાજી, જોવાય છે? હા, વિઝિબલ માતાજી આવી ગયા. વિઝિબલ માતાજી. કે શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थाप. एक मिनिट. हाँ, સોરી. એકચ્યુઅલી મારી સ્ક્રીનમાં છે ને કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યો છે, મને નથી બતાવતા. ત્યાં તમને લોકોને કમ્પ્લીટ દેખાય છે? હરે કૃષ્ણ. હા માતાજી, ક્લિયર દેખાય છે. હા માતાજી, દેખાય. એક જ મિનિટ. लीला प्रभुपाद की जय. गुरु महाराज की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, कृष्ण हरे હરે हरे કૃષ્ણ, હરે હરે, हरे કૃષ્ણ, राम હરે हरे હરે, राम હરે राम રામ, हरे રામ हरे. રામ, હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ સાદર માતાજી, પ્રણામ દંડવત સર્વે પ્રણામ. ભક્તોને. આપ સૌનું હરે ખૂબ ખૂબ કૃષ્ણ હૃદયપૂર્વકનું માતાજી સ્વાગત કી છે. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ.
ओम नमो भगवते वासुदेवाय। ओम ઓમ नमो નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय। ओम ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. नमो भगवते वासुदेवाय। ઓમ ओम નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायणं नमस्कृत्य નરો નરોત્તમम् देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। દેવી सरस्वती સરસ્વતી व्यासं તતો ततो જયામુદીરये. शृण्वतां स्वकथः कृष्ण पुण्याश्रवणकीर्तनः શ્રવણ કીર્તન हृदयन्थस्थोह भद्राणि विदुनोति सुहृत्सिताम् ભદ્રાણી વિદુનોતિ સતા. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया ભદ્રેષુ ભગવત સેવયા. भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी ભક્તિર્ભવતિ નૈષ્ટિકી. હરે કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌના જીવનમાં આ નૈષ્ટિકી ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ આપણે ભગવાનને. યસ માતાજી, આજના મંગલા આરતી અને જપા વોરિયર્સ ના કાઉન્ટ કહેશો? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. આજે ઓનલાઈન મંગલા આરતીમાં 151 ભક્તોએ હાજરી આપી હતી. હરિ બોલ. હરે કૃષ્ણ. હરી બોલ. હરી હરી બોલ. 150 ને પાર કરી ગયા આપણે. હા ને? જો પેલા મલયાલમ અને હિન્દી કાઉન્ટ એ લોકોના મતલબ 200-300 થઈ જાય છે. આપણે પણ કઈ નહીં, આપણું કોંગ્રીગેશન થોડુંક નાનું છે પણ થઈ જશે ધીરે ધીરે. હરી બોલ. આવી જ રીતે તમે લોકો આવતા રહો મંગલા આરતીમાં, જપા સેશનમાં. આપણે ખૂબ આગળ વધીશું. ઓકે, ચાલો. આજનો આપણો શ્લોક છે ત્રીજા સ્કંદનો 15મા અધ્યાયનો 32મો શ્લોક. આપણે બધા ચર્ચાઓ કરીએ છે ભગવાનનું જે ધામ છે વૈકુંઠ ધામ અને આપણું ભૌતિક જગત, એ બંનેની ચર્ચાઓ આપણે કરી રહ્યા છે કે વૈકુંઠ ધામ કેવું છે, કોને કોને જવાની ઈચ્છા છે. અને આજનો શ્લોક બહુ મસ્ત મજાનો છે કે આપણે વૈકુંઠ ધામમાં જવું હોય તો કેવી રીતે મારામાં સ્ક્રીન કેમ જતી રહે છે ભાઈ? ઓકે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા, હા, વૈકુંઠ ધામમાં જવા માટે આજના શ્લોકમાં આપણે શીખીશું. ચાલો, પહેલા હું એકવાર બોલીશ, એના પછી તમે રિસાઇટ કરજો. મુનયઃ ઉચુઃ को वामिहेत्य भगवत् परिचर्ययोचेस्तद्धर्मिणां निवसतां विषमः स्वभावः तस्मिन् प्रशान्तपुरुषे गतविग्रहे वां को वात्मवत् कुहकयोः परिशङ्कनीयः.
ઓકે, હવે તમે મારી પાછળ રિસાઇટ કરજો. એક બે વાર લઈશું અને એના પછી પ્રભુજી માતાજી. ઓકે. મુનયઃ ઉચુઃ को वामिहेत्य भगवत्परिचर्ययोचेस्तद्धर्मिणां निवसतां विषमः स्वभावः को वामिहेत तस्मिन् प्रशान्तपुरुषे गतविग्रहे वां को वात्मवत् कुहकयोः परिशङ्कनीयः तस्मिन् प्रशान्तपुरुषे गतविग्रहां को मुनया ऊचुः को वामिहेत्य भगवत्परिचर्ययोचेस्तद्धर्मिणां निवसतां विषमः स्वभावः तस्मिन् प्रशान्तपुरुषे गतविग्रहे वां को वात्मवत् कुहकयोः परिशङ्कनीयः तस्मिन् प्रशान्तपुरुषे गतविग्रहे को ઓકે, 3 પ્રભુજી 3 માતાજી લઈ લો. 7:11 થઈ ગઈ છે ઓલરેડી, તો આપણે થોડુંક જલ્દી કરીશું. જો ભાવ એ છે આપણો શ્લોક રિસાઇટ કરવાનો કે આપણે બધા એક જણ બોલે એના પછી આપણે બધા રિસાઇટ કરીશું, તો આપણે બધા જ એની સાથે મતલબ ભગવાનનું નામ લઈ શકીશું. હે ને, એવું જરૂરી નથી કે આપણે રિસાઇટ કરાવીએ તો જ સારું કહેવાય. ઓકે, તો યસ 3 પ્રભુજી. આના અંદર ખાલી એટલું જોજો કે પહેલી લીટી છે ને ભગવત પરિચર્યયોચેસ એની સાથે બોલવાનું છે સ, અને એના પછીની લીટી છે એના અંદર તત્ધર્મિણા, હે ને, એટલે એવું થશે ભગવત પરિચર્યયોચેસ તત્ધર્મિણા. ઓકે, યસ પ્રભુજી. હરે કૃષ્ણ. मुनय ऊचुः को वामिहैत्य भगवत्परिचर्ययोचैस्तद्धर्मिणां निवसतां विषमः स्वभावः को वामिहेत्य भगवत्परिचर्ययोचेस्तद्धर्मिणां निवसतां विषमः स्वभावः तस्मिन् प्रशान्तपुरुषे गतविग्रहे वां को वात्मवत् कुहकयोः परिशङ्कनीयः तस्मिन् प्रशान्तपुरुषे गतविग्रहे वां को मुनय उवाच को वामिहैत्य भगवत परिचर्ययोचेस्तद्धर्मिणां निवसतां विषमः स्वभावः को वामिहैत्य तस्मिन् प्रशान्तपुरुषे गतविग्रहे वां को वात्मवत् कुहकयोः परिशङ्कनीयः तस्मिन् प्रशान्तपुरुषे गतविग्रहे वां
मुनय ऊचुः मुनयः ओचामि येत्य भगवत्परिचर्ययोचे तद्धर्मणां निवसतां विषमः स्वभावः भवामि परिचर्ययोचे धर्मिणां तस्मिन् प्रशान्त पुरुषे गत विग्रहे वाम् ओवात्मवत् कुहकयोः परिसङ्कनीयः तस्मिन् शान्तपुरुषे पुरुषे गतविग्रहेवाकयो मुनय ऊचुः को वामिहैत्य भगवत्परिचर्ययोच्चेस् तद्धर्मिणां निवसतां विषमः स्वभावः भगवत परिचर्ययोचे तद्धर्मिणां निवसतां विषमः स्वभावः तस्मिन् प्रशान्त पुरुषे गत विग्रहे वाम् को वात्मवत् कुहकयोः परिसङ्कनीयः तस्मिन् प्रशांत पुरुषे आत्मवत् कुहकयोः परिसङ्कनीयः मुनय ऊचुः को वामिहैत्य भगवत्परिचर्ययोचे तद्धर्मिणां निवसतां विषमः स्वभावः भगवत परिचर्ययोचे तस्मिन् प्रशान्त पुरुषे गत विग्रहे वाम् को वात्मवत् कुहकयो परिसङ्कनीयः तस्मिन् प्रशान्त पुरुषे को मुनय ऊचुः वामिहेत भगवत्परिचर्ययोच्चैस्तद्धर्मिणा निवसतां विषमः स्वभावः तस्मिन् प्रशान्त पुरुषे गत विग्रहे वाम् को वात्मवत् कुहकयो परिसङ्कनीयः तस्मिन् प्रशांत पुरुषे गतविग्रहेवाकयो परिसङ्कनीयः। हरे कृष्णा। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे।
કૃષ્ણ. માતાજી અવાજ નથી આવતો મારો. હજી સ્ટાર્ટ નથી કર્યું ને અમે બોલવાનું, એટલે સ્ક્રીન જોવાય છે? હરે કૃષ્ણ. હા માતાજી. હા માતાજી. ઓકે, થેન્ક યુ ફોર કન્ફર્મિંગ. શબ્દાર્થ. મુનયઃ ઉચુઃ, મહર્ષિઓ બોલ્યા. મહર્ષિઓ બોલ્યા. કહ કોણ? કોણ? વામ તમે. વામ તમે. તમે બે. ઇહ વૈકુંઠમાં. વૈકુંઠમાં. એથ્ય આવીને. આવીને. ભગવત ભગવાનની. ભગવાનની. પરિચર્યયા સેવા વડે. વડે. ઉચ્ચે પૂર્વકૃત પુણ્ય કર્મોથી ઉદય પામેલી. ઉચ્ચે ઉદય પામેલી. તદ્ધર્મિણામ ભક્તોના. ભક્તોના નિવસતામ વૈકુંઠમાં વસતા. વૈકુંઠમાં વસતા. વિષમઃ વિષમ. સ્વભાવઃ સ્વભાવ. સ્વભાવ. તસ્મિન વા અથવા. અથવા. આત્મવત તમારા પોતાની જેમ. તમારા પોતાની જેમ. કુહ કયો હો ઢોંગ કરનારા. ઢોંગ કરનારા. પરિશંકનીય શંકા કરવા પાત્ર, વિશ્વસનીય ન હોવાનું. પરિશંકનીય કરવા પાત્ર, વિશ્વાસયોગ્ય ન હોવાનું. અનુવાદ. મુનિઓ બોલ્યા, ભગવાનની સેવામાં સર્વોચ્ચ સ્થાને નિયુક્ત થયા હોવા છતાં અને ભગવાનના જેવા ગુણો વિકસાવે એવી અપેક્ષા હોવા છતાં જેમણે આવી વિષમ મનોવૃત્તિનો વિકાસ કર્યો છે તે આ બે પુરુષો કોણ છે? આ બે મનુષ્ય વૈકુંઠમાં કેવી રીતે રહી શકે? આ ભગવાનના ધામમાં શત્રુના આવવાની શક્યતા ક્યાં છે? ભગવાનને કોઈ શત્રુ નથી, તેમની ઈર્ષા કરી શકે એવો કોણ છે? સંભવતઃ આ બે મનુષ્યો ધૂર્તો છે, તેથી બીજા પણ પોતાના જેવા હોય તેવી શંકા કરે છે. આજે ભાવાર્થ કોને લેવાનો છે પ્રભુજી? પરેશ શાહ પ્રભુજીને આપી દો. પરેશ શાહ હરે પ્રભુજી. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાતભાઈ હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ, શ્રી શીલા પ્રભુપાદનો જય હો. વૈકુંઠ લોકના નિવાસીઓ અને ભૌતિક લોકના નિવાસીઓ વચ્ચે તફાવત એ છે કે વૈકુંઠમાં બધા નિવાસીઓ સ્વયં ભગવાનની સેવામાં રચ્યા પચ્યા રહે છે અને ભગવાનના સર્વ સદગુણો ધરાવે છે. મહાપુરુષોએ એવું વિશ્લેષણ કર્યું છે કે જ્યારે બદ્ધ જીવ મુક્ત બની ભક્ત થાય છે ત્યારે તેના અંગમાં લગભગ 79% જેટલા ભગવાનના ગુણો વિકાસ પામે છે. તેથી વૈકુંઠ જગતમાં ભગવાન અને નિવાસીઓ વચ્ચે શત્રુભાવ હોવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. અહીં આ ભૌતિક જગતમાં નાગરિકો, રાજ્યના વડાઓ કે મુખ્ય વહીવટકર્તાઓ પ્રત્યે શત્રુભાવ રાખનારા હોઈ શકે, પણ વૈકુંઠમાં આવી મનોવૃત્તિ હોતી નથી. જો સદગુણોનો સંપૂર્ણ વિકાસ ન થયો હોય તો વૈકુંઠમાં કોઈને પ્રવેશ કરવાની રજા મળતી નથી. ભગવાનની તાબેદારી સ્વીકારવી એ સત્વગુણનો પાયાનો સિદ્ધાંત છે. તેથી જે દ્વારપાળોએ તેમને મહેલમાં જતા રોક્યા હતા તે વૈકુંઠ લોકના અન્ય નિવાસીઓ જેવા ન હતા. એ જોઈને તે મુનિઓને આશ્ચર્ય થયું હતું. એમ કહી શકાય કે મહેલમાં પ્રવેશવાની કોને રજા આપવી અને કોને ન આપવી તે નક્કી કરવું એ દ્વારપાળનું કર્તવ્ય છે. પરંતુ આ બાબત માટે પ્રસ્તુત ન હતું, કારણ કે જેને 100% ભગવત ભક્તિનો વિકાસ સર્જ્યો ન હોય એવા કોઈને પણ વૈકુંઠમાં પ્રવેશવા દેવાતા નથી. ભગવાનનો કોઈ શત્રુ વૈકુંઠ લોકમાં પ્રવેશ કરી શકે નહીં.
કુમારોએ એવો નિષ્કર્ષ કાઢ્યો કે દ્વારપાળો પોતે જ કપટી હતા. એ જ તેમને અટકાવવાનું કારણ હતું. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. શીલા પ્રભુપાદની જય હો. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. થેન્ક યુ પ્રભુજી તમારી સેવા માટે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ઓડિયો બરાબર છે ને મારો? હા માતાજી, લાઉડ એન્ડ ક્લિયર. ઓકે. તો અત્યારે આપણે જે 15મો ચેપ્ટર છે ત્રીજા સ્કંદનું, એના અંદર વર્ણન આવી રહ્યું છે કે વૈકુંઠ જગત કેવું છે. બરાબર, કે ભગવાનનું સામ્રાજ્ય છે. સામ્રાજ્ય ખબર ને આપણને, ભગવાનનું વૈકુંઠ ધામ. તો કોને કોને ભગવાનના વૈકુંઠ ધામમાં જવાની ઈચ્છા ના હોય? બધાને જ ભગવાનના વૈકુંઠ ધામમાં જવાની ઈચ્છા હોય. તો અહીંયા આપણે જોઈએ 4 કુમારો છે. 4 કુમારો જ્યારે વૈકુંઠ ધામમાં જ્યારે ગયા તો બધા 6 દરવાજા આગળ ખુલી ગયા અને બધું જોતા જોતા જાય છે, માણતા માણતા જાય છે ને આશ્ચર્ય થાય છે એ લોકોને, કેટલું સુંદર છે ભગવાનનું આ સામ્રાજ્ય. અને જેવા એ લોકો 7મા દ્વાર આગળ પ્રવેશ કરે છે ત્યાં આગળ એમને જય વિજય રોકી દીધા. હા, વિચાર કરો. હવે 4 કુમાર છે, કેટલા ટાઈમથી ભગવાનના દર્શનની શું કહેવાય, એ લોકોની ઈચ્છા છે, અને ત્યાં આગળ જય વિજય એવું કે ઉભા રહો. હા, આપણે બધા જ ભક્તિ કેટલા વર્ષોથી કરીએ. હા, અત્યારે આપણને કીધું છે ભગવદ્ ગીતામાં કે તું મારી ભક્તિ કર, તું મારા ધામને પામીશ. બરાબર, અને આપણે એ ધામમાં ચલો જઈ પણ જઈએ. હા, અહીંયા આજે તો આપણને વાત કરશે જ કે એના માટેની એલિજિબિલિટી શું છે, શું ક્વોલિટીઝ આપણામાં ડેવલપ થવી જોઈએ, ત્યારે આપણે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકીએ. એકચ્યુઅલમાં એન્ટ્રી માટેનું પણ એક ક્રાઇટેરિયા છે. બરાબર, એ હોય તમારી પાસે તો જ તમે એન્ટ્રી કરી શકો. હવે આપણે 4 કુમારો સાથે તો કમ્પેરિઝન આપણું ન જ થાય, પરંતુ અહીંયા આપણે જોઈએ તો 4 કુમારો હે ને સ્વયં ભગવાનના અવતાર છે. અને એ લોકો શું કરે છે, જયારે વૈકુંઠમાં જાય છે અને દ્વારપાળો એમને રોકી નાખે છે જય વિજય, એટલે એમને શું આવે છે? ક્રોધ આવે છે. બરાબર, ક્રોધ શેના માટે? તો એ ગઈકાલે આપણને પ્રભુજીએ બહુ સારી રીતે ડીપમાં સમજાવ્યું કે ભક્તોનો ક્રોધ, હા, ભગવાનના દર્શન માટેનો ક્રોધ અને આપણો ભૌતિક લોકોનો ક્રોધ કેવી રીતે અલગ છે. અને એટલે આપણે એને એ રીતે પણ ન લેવું જોઈએ. અને અહીં આગળ હવે આગળ અહીંયા વર્ણન થાય છે કે એ વૈકુંઠ ધામમાં પ્રવેશ કરવા માટેની પાત્રતા શું છે. હવે ત્યાં જ્યારે જય વિજય એમને રોકી દીધા ત્યારે આ 4 કુમારો શું કે છે કે આ 2 વ્યક્તિ તો એવા કોણ છે? કારણ કે વૈકુંઠ ધામના અંદર પ્રવેશ જ કોને મળી શકે? અહીંયા કીધું છે કે જે ભગવાનના શત્રુ નથી, ભગવાનના મિત્ર છે. બરાબર, અને ભાવાર્થના અંદર પ્રભુપાદ બહુ ક્લિયરલી લખે છે કે ભગવાન જેવા ગુણોને ડેવલપ કર્યા હોય, શુદ્ધ ભક્ત બન્યા હોય, મુક્ત પુરુષ બન્યા હોય, એ લોકો જ ભગવાનના વૈકુંઠ ધામમાં એન્ટર થઈ શકે. બરાબર, તો હવે ધામમાં એન્ટર થાય ને એના પછી આ જય વિજય એક ગેટ માટે એના શા માટે એમને ઉભા રાખી શકે? અને એમની પાસે એ ક્વોલિટી જ નથી. કારણ કે જે ક્વોલિટી લઈને આપણે એ ત્યાં ગયા છે એના આગળ પછી મતલબ આને લોકોને ખબર નથી કે અહીંયા કોણ આવી શકે કે ના આવી શકે. ઓકે, તો એના માટેની આજની આ ચર્ચાઓ છે. તો અહીંયા હવે આજનો જે આ અનુવાદ છે એના અંદર ફર્સ્ટ જે લાઈન છે હે ને, કે શું છે કે ભગવાનની સેવામાં સર્વોચ્ચ સ્થાને નિયુક્ત થયેલા હોવા છતાં, બરાબર, શું કરે છે એવા લોકો? ભગવાનના જેવા ગુણોનો વિકસાવે છે. અને અહીંયા આગળ ભાવાર્થમાં શ્રીલ પ્રભુપાદે બહુ સારી રીતે એનું ડિસ્ક્રાઇબ કર્યું છે કે વૈકુંઠ લોકના નિવાસીઓ અને ભૌતિક લોકના નિવાસીઓ વચ્ચે તફાવત શું છે. બરાબર, આપણે બધા પણ અહીંયા રહીએ છીએ ભૌતિક જગતમાં અને વૈકુંઠ લોકમાં, તો એ બંનેમાં ડિફરન્સ શું છે? તો વૈકુંઠ લોકના અંદર શું છે? બધા જ લોકો સેવા કરે છે. એમની ઇન્દ્રિયો જેટલી પણ છે એ બધું જ શું કરે છે? ભગવાનની સેવા કરે છે. એટલે જેટલા પણ જીવાત્મા છે ત્યાં આગળ એ બધા શું કરે છે? ભગવાનની સેવા કરે છે. સેવા ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ભૌતિક જગતના અંદર આપણે કોની સેવા કરીએ છીએ? કહેશે કોઈ આપણને? માયાની હા, માયાની Yes. માયાની, ઇન્દ્રિય ભોગ. માયા દેવીની.
એકચ્યુઅલમાં ભૌતિક જગતમાં આપણે પોતે પોતાની જ સેવા કરીએ છીએ, બરાબર? એ માયાના અંડરમાં આપણે આવીએ છીએ, 3 ગુણોના અંડરમાં, અને શું કરીએ છીએ? આપણે પોતાની સેવા કરીએ છીએ, પોતે ભગવાન બની બેસવાની ઈચ્છા છે. જ્યારે વૈકુંઠ લોકના અંદર તો માત્ર એક જ ભગવાન છે, અને બધા જ શું કરે છે? એ ભગવાનની તાબેદારી સ્વીકારે છે, એટલે કે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે, અને એમની આજ્ઞા પ્રમાણે એ લોકો કાર્ય કરે છે, બરાબર? તો અહીં આગળ આપણે જોઈએ કે આજનો જે આ શ્લોક છે એના અંદર એવું કહેવા માંગે છે કે ભગવાનનું જે વૈકુંઠ ધામ છે એના અંદર માત્ર એક જ કામ છે, એ છે ભગવાનની સેવા કરવા. બીજું કોઈ ત્યાં આગળ કાર્ય નથી. હવે આપણે અહીંયા ભૌતિક જગતમાં છે શેના માટે? કારણ કે આપણને ભગવાનની સેવા નથી કરવી. આપણને શું બની બેસવું હતું? ભગવાન બની બેસવું હતું, સ્વામી બની બેસવું હતું, બરાબર? અને એટલા માટે આપણે આજે અહીંયા છે. ભૌતિક જગતમાં શું છે? બધા પોતાને સ્વામી માને છે. જ્યારે વૈકુંઠમાં શું છે? સ્વામી એક જ છે, અને બધા શું કરે છે? એનું દાસત્વ સ્વીકારે છે, બરાબર? તો આ ત્યાંનો તફાવત છે. અને બીજું કે જ્યારે વૈકુંઠ લોકના અંદર સેવા કરે છે, તો વ્યક્તિ જ્યારે ભગવાનની સેવામાં સંલગ્ન થાય છે ત્યારે શું થાય છે? પ્રભુપાદ કહે છે કે જ્યારે લોકો વૈકુંઠના નિવાસીઓ સ્વયં ભગવાનની સેવામાં રચ્યા પચ્યા રહે છે, તો સેવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેવા કરીશું તો શું થશે? ભગવાન જેવા સદગુણોનો વિકાસ થશે. હરે કૃષ્ણ. તો જ્યારે આપણે ભગવાનની સેવા કરીશું તો સેવા દ્વારા આપણે ભગવાન જેવી ક્વોલિટીઝને શું કરી શકીશું? ડેવલપ કરી શકીશું. આવું ભગવદ્ ગીતામાં પણ એક શ્લોક આવે છે, બરાબર? 13મા અધ્યાયનો 19મો શ્લોક છે કદાચ, કે જેના અંદર ભગવાન કહે છે કે આ જ્ઞાન, પછી જ્ઞાન, જ્ઞેય અને આ બંનેને જાણવાની પ્રક્રિયા, બરાબર? જે સાયન્સ છે એને જો કોઈ વ્યક્તિ જાણી લે તો શું કરશે? એ મારા જેવી પ્રકૃતિને પામે છે, બરાબર? ભગવાન ત્યાં આગળ પણ આપણને વસ્તુ કહે છે કે મારા જેવી પ્રકૃતિને પામે છે. તો આપણે જોવું જોઈએ કે આ સદગુણો છે કયા, બરાબર? ભગવાન અહીંયા પ્રભુપાદ લખે છે કે જ્યારે આપણે સેવામાં સંલગ્ન, એટલે કે આપણે જ્યારે ભક્તિની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું થાય છે? આપણા અંદર ભગવાન જેવા ગુણો ડેવલપ થાય છે. હવે જુઓ, આપણે ક્યાંથી આવ્યા છે? આપણે અંશ છે, ભગવાનના પાર્ટ એન્ડ પાર્શિયલ છે, બરાબર? તો હવે માતા પિતામાં જે ગુણો હોય એ એના જીવાત્માના અંદર, તો એના બાળકના અંદર તો આવશે જ ને. તો ભગવાનમાં જેવા ગુણો છે એવા ગુણો આપણામાં પણ છે, બટ સમહાવ શું થયું છે કે માયા દ્વારા ઢંકાઈ ગયા છે, બરાબર? તો એને શુદ્ધ કરવાની પ્રક્રિયા, બરાબર? એટલે શું છે? આપણું હરિનામ સંકીર્તન, ભગવાનનું નામ, ભક્તિની સેવાઓ, બરાબર? તો આપણે આ ભક્તિમય સેવાઓ કરીએ ત્યારે શું થાય છે? આપણા જે આ ગુણો જે છે 79% જેટલા ભગવાનના ગુણો આપણા અંદર ડેવલપ થાય છે, બરાબર? કયા કયા ગુણો છે? તો ભગવદ્ ગીતામાં આપણને ભગવાને બહુ સારી રીતે ડિટેલમાં આપ્યા છે. 12મું ચેપ્ટર છે, 12મા ચેપ્ટરના અંદર 13 થી લઈને 20 શ્લોક છે, એના અંદર એ ગુણો કયા કયા છે આપણે એકવાર થોડીક શું કહેવાય ગુણો જોઈ લઈએ કે કયા કયા ગુણો છે જે એ લોકો ડેવલપ કરે છે, જે ભગવાનની સેવા કરે છે, બરાબર? તો સૌથી પહેલો ગુણ છે, જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર છે, બરાબર? પોતાને સ્વામી માનતો નથી તથા મિથ્યા અહંકારથી રહિત છે, સુખ દુઃખમાં સમાન રહે છે, સહિષ્ણુ છે, સદા સંતુષ્ટ છે, આત્મસંયમી છે અને દ્રઢ નિશ્ચયી છે, બરાબર? પછી શું કે છે? જે કોઈને કષ્ટ આપતો નથી, કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, તથા સુખ દુઃખમાં, ભય અને ચિંતામાં કેવો રહે છે? સમાન રહે છે. પછી એ ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, બરાબર? કોઈ બી પ્રવૃત્તિઓ હોય એનાથી એ વિચલિત થતો નથી, પવિત્ર, નિપુણ, ચિંતા રહિત, સમસ્ત દુઃખોથી મુક્ત, કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, કદી હર્ષ પામતો નથી, કદી શોક કરતો નથી, પશ્ચાતાપ કરતો નથી કે કશું ઈચ્છતો નથી, શુભ અને અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે, જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે, માન અપમાન, ઠંડી ગરમી, સુખ દુઃખ, કીર્તિ અપકીર્તિ બધામાં સંભાવયુક્ત રહે, દુઃખથી સદા અડગો રહે, સદા મૌન ધારણ કરે, તથા જે વસ્તુ મળે તેનાથી સંતુષ્ટ રહે, બરાબર? નિવાસ માટે ઘરની પરવા કરતો નથી કે જ્ઞાનમાં દ્રઢ રહે છે, અને જેઓ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે. તો આટલી ક્વોલિટીઝ જે છે એ આ બધા લક્ષણો કોના છે?
આ બધા ગુણો કોના છે? ભગવાનના છે. બરાબર. તો આપણે જ્યારે ભક્તિમય સેવાઓ કરીશું ત્યારે આ બધા ગુણો આપણા અંદર ડેવલપ થાય. તો હવે અહીં અગાડી આ જે શ્લોક છે આપણને ખૂબ સારું આપણને પોતાને એક આઈનો બતાવે છે કે આપણે ક્વેશ્ચન પૂછી શકીએ કે શું આપણી અંદર આ બધા જે ક્વોલિટીઝ જે છે ડેવલપ થઈ રહી છે? આપણે કેટલા વર્ષોથી માળા કરીએ છીએ, સવારે મંગળા આરતી કરીએ છીએ, બરાબર, શાસ્ત્રોનું પઠન પાઠન કરીએ છીએ, શ્રવણમ કરીએ છીએ, કેટલું બધું કરીએ છીએ. તો શું આપણામાં ક્વોલિટીઝ જે છે ડેવલપ થઈ છે? સ્પેશિયલી એકચ્યુઅલમાં આજનો જે આ શ્લોક છે અને એનું જ્યારે બધું મેં સાંભળ્યું અને રીડિંગ કર્યું તો એવું લાગ્યું કે આ તો મારા માટે જ છે. કારણ કે આપણે બધા ટ્રાય શેના માટે કરીએ છીએ? ભગવત ધામ જવા માટે. હવે ભગવત ધામમાં જવા માટે આ એક ક્રાઇટેરિયા છે ને, ક્રાઇટેરિયા જ આપણા ફૂલફિલ ના થતા હોય તો આપણે કેવી રીતે જઈ શકીએ? બરાબર. જેમ કે આપણે અહીંયાથી કોઈ ભૌતિક જગતના કોઈ પ્લેસમાં જવું હોય, જેમ કે અહીંયાથી મારે અમેરિકા જવું હોય અથવા તો સ્વિટ્ઝરલેન્ડ જવું હોય કે કોઈ પણ ચાલો આપણે ભારતમાં લઈ લઈએ, બરાબર, હિમાચલ પ્રદેશ જવું હોય કે નેપાળ જવું હોય તો આપણે શું કરીએ છીએ? ત્યાં આગળ જવા માટે કેવી તૈયારીઓ કરી શકીએ આપણે? ત્યાં શું લાગે? વધારે ઠંડી લાગે, બરાબર. તો આપણે શું પેક કરીએ? ગરમ કપડાં વધારે પેક કરીએ, બરાબર. પછી ડ્રાય ફ્રૂટ્સ લઈ જઈએ, ખાવાનું કદાચ ત્યાં મળે ના મળે, આ તે બધું કરીને, હે ને? તો આવી બધી આપણે તૈયારીઓ કરીએ છીએ. તો આ તો આપણે જવાનું છે વૈકુંઠ ધામમાં, બરાબર, ભગવાનના ભગવત ધામમાં આપણે જવાનું છે. તો ત્યાં જવા માટેની તૈયારીઓ શું છે? તો ત્યાં જવા માટેની તૈયારીઓ છે આપણી ભક્તિની સેવાઓ, ભક્તિમય સેવાઓ કે જેના વડે આપણને શું મળે છે? આ બધા ગુણો જે છે ગુણો આપણે ડેવલપ કરી શકીએ. પરંતુ આપણે જોઈએ કે ભક્ત સમાજના અંદર, ભૌતિક જગતના અંદર તો બહુ દૂરની વાત છે, પરંતુ ભક્ત સમાજના અંદર જ આપણે જોઈએ કે કેટલા બધા આપણા જે આ ગુણો છે જે ભૌતિક લોકો કરતા પણ વધારે ખરાબ છે. આપણે બધા રહીએ છીએ એક જ સમાજમાં, બરાબર. એક જ સમાજ એટલે અત્યારે હું એને બોલી રહી છું કે આપણે બધા એક જ પરંપરાના અંદર આવીએ છીએ, બરાબર, એક જ ટેમ્પલમાં. તેમ છતાં આપણને કોઈકનાથી દ્વેષ છે, આપણને કોઈકનાથી ઈર્ષા છે, આપણે કોઈકની શું કરીએ છીએ? વાતો કરીએ છીએ, બરાબર. શું કે કોઈ માતાજી કે કોઈ પ્રભુજી હોય, બરાબર, આપણે સાથે ઇવન જો આપણે આ થિયરી જ્યારે સમજીએ છીએ અને એ થિયરીનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં થાય? આપણે જ્યારે ભક્તોની સાથે મળીએ, બરાબર, ત્યારે શું થાય? અહીંયા કીધું છે કે સેવા કરવાથી આપણે એ ગુણોને ડેવલપ કરી શકીશું. પરંતુ ત્યાં આગળ જઈને આપણને એવું કે માતાજી આ કચરો વાળવાનો છે, માતાજી આ ચપ્પલ તમારે અહીંયા આગળ મૂકી દેવાના છે. આપણે 24 સવારે ઉઠ્યા ત્યારથી સેવા 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 જ કરીએ છીએ, બરાબર. હજી આપણે કોઈ પ્રસાદમ લીધો નથી, માળા પૂરી નથી થઈ, કશું થયું નથી, અને આપણને એવું કે આ કામ છે, આ કામ છે, આ કામ છે. આપણે એના ઉપર ગરમ થઈએ કે ના થાય? આટલા બધા બેઠા છે એમને તમારાથી નથી કહેવાતું, તમે ખાલી મને જ કહી રહ્યા છો. ના, જો સમાજ કયો છે? ભક્તિનો, બરાબર. બધાનું ઉદ્દેશ્ય ત્યાં આગળ જેટલા પણ લોકો છે બધાનું ઉદ્દેશ્ય શું છે? ભગવત ધામ જવાનું, ભગવાન કૃષ્ણ સેન્ટરમાં છે. દેટ મીન્સ કે આ સમાજ મળવો જ પહેલા તો બહુ ડિફિકલ્ટ છે, ભક્તોનો સંગ મળવો બહુ ડિફિકલ્ટ છે. પરંતુ તેમ છતાં આપણે એ જ ભક્તોના અંદર શું કરીએ છીએ? નિંદા કરીએ છીએ, ઈર્ષા કરીએ છીએ, દ્વેષ ભાવ રાખીએ છીએ, બરાબર. ઇવન આપણે ઓનલાઈન પણ કરીએ છીએ ત્યારે પણ, હા ને, કે હા આ માતાજી આવી રીતે કર્યું, આ માતાજી આમ કર્યું, આ પ્રભુજી આવું કર્યું, અને આપણે ફોન પર શું કરીએ છીએ? નિંદા કરીએ છીએ, દ્વેષ કરીએ છીએ. તો શું થશે? એ દ્વેષથી આપણે અત્યાર સુધી જેટલી પણ ભક્તિ કરી છે, જેટલી માળા કરી છે, જેટલી મંગલા આરતી કરી છે, જેટલી સેવાઓ કરી છે, બધું શું થઈ જશે? ઝીરો થઈ જશે. કારણ કે ક્વોલિટી જ નથી વૈકુંઠ ધામમાં જવા માટે. તો અહીંયા આગળ આપણને એન્ટ્રી તો મળશે જ નહીં. અહીંયા શું કીધું છે કે 78% જેટલા ભગવાનના ગુણોનો વિકાસ પામે છે, બરાબર. તો હવે ભગવાને તો આપણને ભગવદ્ ગીતામાં કીધું કે મારા જેવા ગુણો, એટલે ભગવાનના ટોટલ 64 ગુણો છે, બરાબર. તો એમાંથી આપણે 79% જેટલા ગુણોને શું કરવાનું છે? વિકસાવવાનું છે. અને એના અંદરથી સૌથી પહેલો જે ગુણ છે શું છે? દ્વેષ, બરાબર. તો આપણે તો એ જ નથી છોડી શકતા. તો પછી આપણે વૈકુંઠ ધામમાં જવાનો આપણો જે શું કહેવાય ગોલ છે એના ઉપર થોડુંક વિચારવું જોઈએ કે ખરેખર હું એલિજિબલ છું જવા માટે, કે પછી મારે હજી થોડી મહેનત કરવી પડશે, હે? તેથી વૈકુંઠ જગતમાં ભગવાન અને નિવાસીઓ વચ્ચે શત્રુભાવ હોવાની કોઈ જ પ્રશ્ન રહેતો નથી, બરાબર. તો આપણે શું કરીએ છીએ? વૈકુંઠના અંદર જો ભગવાન જેવા ગુણો હોય, દેટ મીન્સ કે ભગવાનનો કોઈ શત્રુ નથી, બરાબર. તો અહીંયા આગળ જેટલા પણ ભક્તો છે આપણી સાથે, બરાબર, તો એને પણ આપણે શું કરીએ છીએ? આપણી પરંપરા આપણને શું શીખવે છે? દાસાનું દાસાનું દાસ,
બરાબર, કે આપણે દાસોના દાસ છીએ. ભગવાન તો બહુ છેલ્લે આવે છે, ભગવાન સુધી પહોંચી શકવાની આપણી લાયકાત નથી, પરંતુ આપણે કોના દાસ બનીશું? ભગવાનના ભક્તોના દાસ બનીશું. પરંતુ અહીંયા આગળ આપણે જોઈએ છે કે આપણે તો ભગવાનના ભક્તોની જ નિંદા કરીએ છીએ, ભગવાનના ભક્તોની સાથે જ આપણે એમનો જ દ્વેષ કરીએ છીએ. એ જ્યારે થોડાક આગળ વધે છે અથવા તો એમનાથી કંઈક એવું થાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? એની વાતો કરવાનું ચાલુ કરી દઈએ છીએ. બરાબર, એના વિશે કંઈક એવું માઇન્ડમાં વિચારવાનું ચાલુ કરી દઈએ છે. તો શું થઈ જાય છે? અલ્ટિમેટલી શું થયું? એનો શત્રુભાવ, ઈર્ષા આવી, દ્વેષ આવ્યો. બરાબર, તો એ શું થઈ ગયો? શત્રુભાવ. તો જ્યારે શત્રુભાવ આપણા અંદર હશે તો વૈકુંઠમાં જવાનો વિચાર તો બહુ અઘરો છે. આ જન્મ તો આઈ થિંક બહુ ઓછો પડશે આપણને. બરાબર, સ્પેશિયલી એકચ્યુઅલમાં જે ડિસ્ક્રિપ્શન છે મારા માટે જ છે. અને તો અહીં આ ભૌતિક જગતના નાગરિકો રાજ્યના, એટલા માટે જો ત્યાં વૈકુંઠ જગતમાં ભગવાનના કોઈ શત્રુ નથી. બરાબર, બધા જ શું કરે છે? ભગવાનનું સ્વામિત્વ સ્વીકારે છે, ભગવાનનું દાસત્વ સ્વીકારે છે, સોરી. અને ભગવાન શું છે? ભગવાન એ બધાના સ્વામી છે. જ્યારે અહીંયા ગાડી આપણે જોઈએ તો આપણા દેશના પ્રધાનમંત્રી હોય, બરાબર, કે શું કહેવાય, કોઈ મોટી શું કહેવાય, પ્રધાનમંત્રી જ છે ને અલ્ટિમેટ તો. બરાબર, તો એના માટે આપણે શું કરીએ છીએ? શત્રુભાવ હોવાનો કોઈ પ્રશ્ન તો અહીંયા ગાડી જોઈએ આપણે તો રોજ આપણી ડેલી લાઈફના અંદર કંઈક ને કંઈક એ લોકો વિશે વિચારીએ છીએ ને. અને અત્યારે જ હમણાં દિલ્હીમાં જે પ્રોટેસ્ટ થયું, બરાબર, એના અંદર આપણે જોઈએ કે કેટલું ખરાબ. અને એ પણ આજના યંગસ્ટર્સ, એ લોકોએ શું કર્યું? પોતાના જ વડાપ્રધાન, બરાબર, પોતાના જે આ દેશને રિપ્રેઝેન્ટ કરે છે એ વ્યક્તિ, એને એક રાજાની દ્રષ્ટિએ આપણે એને જોઈએ તો, ભલે એ નથી અત્યારે આપણા શાસ્ત્રની દ્રષ્ટિએ રાજા જેવા તો નથી જ, બરાબર, પરંતુ તેમ છતાં અહીંયા ગાડી ભૌતિક જગતના અંદર એ વસ્તુ જોવા મળે છે કે અહીંયા બધા કોઈને સ્વામી માનતા નથી. કેમ? કારણ કે પોતે સ્વામી બનવાની એની ઈચ્છા છે. જ્યારે વૈકુંઠ જગત છે ત્યાં આગળ કોઈને સ્વામી નથી બનવું, ત્યાં તો બધા જ ભગવાનના દાસ છે. બરાબર, તો હવે આપણે જોઈએ આગળ કે વૈકુંઠમાં આવી મનોવૃત્તિ હોતી નથી. જો સદગુણોનો સંપૂર્ણ વિકાસ ન થયો હોય તો વૈકુંઠમાં કોઈને પ્રવેશ કરવાની રજા મળતી નથી. બરાબર, એટલે આપણું જે આ 12મું ચેપ્ટર છે અને એના અંદર આટલી જે ક્વોલિટીઝ છે, મારી મચોડીને આપણે એ ક્વોલિટીઝ ડેવલપ કરવી જ રહી, કોઈ ને કોઈ રીતે. નહીં તો અહીંયા જો ચોખ્ખું લખી દીધું છે કે ભાઈ આવી ક્વોલિટી આપણે ડેવલપ નહીં કરીશું તો શું છે? સદગુણોનો સંપૂર્ણ વિકાસ ન થયો હોય તો સંપૂર્ણ વિકાસ કરવાનો છે. બરાબર, તો વૈકુંઠમાં પ્રવેશ કરવાની રજા મળતી નથી. બરાબર, તો આપણે જોઈએ કે આ જ સદગુણોનો વિકાસ આપણે કરવાનો છે. બરાબર, તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે આપણો. બરાબર, તો એ કેવી રીતે થઈ શકે? તો એક બદ્ધ જીવ છે, હે ને, તો બદ્ધ જીવ પહેલા તો શું થવું પડશે? એને મુક્ત બનવું પડશે. મુક્ત કેવી રીતે બનશે? જ્યારે એની પાસે જ્ઞાન આવશે. બરાબર, જ્ઞાન ક્યારે આવશે? જ્યારે એ કોઈકના અંડરમાં જશે. કોના? ગુરુના. બરાબર, અને એની સેવા કરશે. બરાબર, સેવા એટલે કઈ સેવા? અમે તો બધા ઓનલાઈન ક્લાસીસ કરીએ છીએ, અમે કેવી સેવા કરી શકીએ? તો અત્યારે આપણે કોની સેવા કરવાની છે? આપણે ડાયરેક્ટ એકચ્યુઅલમાં શ્રીલ પ્રભુપાદની સેવા કરી શકીએ, ડાયરેક્ટ ગુરુ મહારાજની સેવા કરી શકીએ, ડાયરેક્ટ કૃષ્ણની સેવા કરી શકીએ કે ભગવાન શું કે છે આપણને? આપણે વાયા કરી શકીએ. બરાબર, તો આપણા શિક્ષા ગુરુ છે નામનિષ્ઠા પ્રભુજી. તો નામનિષ્ઠા પ્રભુજીની જે ઈચ્છા છે દેટ મીન્સ કે આપણી એ સેવા છે. બરાબર, તો અત્યારે એમની ઈચ્છા શું છે? કે આપણે બધા ત્યાં આગળ જઈએ યાત્રામાં. બરાબર, જન્માષ્ટમીની યાત્રા છે, માયાપુરની યાત્રા છે, પછી અત્યારે શ્રીમદ ભાગવતમનું ડિસ્ટ્રીબ્યુશન ચાલે છે, હે ને. એમનો ગોલ છે કે મારે 2000 ભાગવત ગીતા જે શ્રીમદ ભાગવતમ છે એનું ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. કેમ? એમની પોતાની એવી કોઈ અંદર ઈચ્છા છે કે ના, આટલા બધા શ્રીમદ ભાગવતમ હું બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરી દઉં તો મને કઈ સારી વસ્તુ મળશે, મને બહુ રૂપિયા મળશે, એવું છે? એવી ઈચ્છા છે? ભાવ શું છે એમનો? ભાવ શું છે? કે હર ઘર ભાગવતમ. દેટ મીન્સ કે દરેકના ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણને પધારવા, ભગવાન શ્રી કૃષ્ણની હાજરી. અને જ્યાં આ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દરેક ઘરમાં હશે ત્યારે આપણા જે શ્રીલ પ્રભુપાદ છે એમનું સપનું જે છે, બરાબર, કે બધા જ લોકો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને માનતા થશે ત્યારે ચૈતન્ય મહાપ્રભુનો જે ઉદ્દેશ્ય છે એ પૂરો થશે, કે બધા જ એક જ ભગવાનના અંડરમાં આવશે. અને બધા જ લોકો જ્યારે આ બદ્ધ અવસ્થામાંથી શું થશે? ધીરે ધીરે મુક્ત થશે. બરાબર, અને મુક્ત થશે ત્યારે ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કે મારા નામનો પ્રચાર કરે છે એનાથી વધારે પ્રિય મને કોઈ ભક્ત નથી.
બરાબર. તો હવે વૈકુંઠ ધામમાં જવું છે તો ભગવાનની સેવા આપણે અહીંયા ગાડી બેઠા બેઠા સ્વીકારવી. અહીંયા ભગવાને આપણને શું કીધું છે? એક સેવા આપી છે, તારે મારા હાથનું શસ્ત્ર બનવાનું છે, સાધન બનવાનું છે. કેવી રીતે? ભગવાનના નામનો પ્રચાર કરીને. હવે શા માટે ભગવાનના નામનો પ્રચાર કરવાનો છે ભાઈ? કારણ કે ભગવાનની ઈચ્છા છે કે મારા બધા જ બાળકો જે છે એ મારી ઈર્ષા કરીને જતા રહ્યા છે, એ બધાને શુદ્ધ કરો, ઈર્ષા રહિત કરો, મારા જેવા ગુણોને ડેવલપ કરો અને એ બધાને અહીંયા લઈને આવો. બરાબર. અલ્ટિમેટલી આ કરે છે કોણ? ભગવાન કરે છે. આપણે આમાં કઈ નથી કરી શકતા. એનો માઇન્ડ ચેન્જ, એનું હૃદય ચેન્જ કોણ કરે છે? ભગવાન કરે છે. આપણે જસ્ટ એમનું સાધન બનવાનું છે. બરાબર. અને આ સાધન કેવી રીતે આપણે બનવું, કેવી રીતે આપણે એનો પ્રચાર કરવો, શું કરવું, એના માટે આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન કરવું કે પછી આપણે સંકીર્તન કરવું, શું કરવું, એ તમામ પ્રક્રિયા છે આપણને કોણ શીખવાડે છે? આપણા આચાર્યો શીખવાડે છે, આપણા સિનિયર ડિવોટીઝ આપણને શીખવાડે છે. બરાબર. તો એ પ્રકારની સેવા જ્યારે આપણે કરીશું તો ધીરે 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 આ બદ્ધ આત્મા શું થશે? મુક્ત બનશે. બરાબર. અને ભગવાન જેવા ગુણોને જે એ શું કરશે? ડેવલપ કરશે. બરાબર. તો હવે અહીંયા ગાડી આગળ પ્રભુપાદ લખે છે કે ભગવાનની તાબેદારી સ્વીકારવી એ જ સત્વ ગુણનો પાયાનો સિદ્ધાંત છે. બહુ ઇમ્પોર્ટન્ટ આ સેન્ટેન્સ છે કે ભગવાનની તાબેદારી સ્વીકારવી. તાબેદારી મતલબ કે ભગવાનને આપણે સુપ્રીમ માનવા. બરાબર. એ જ અલ્ટિમેટ છે, એના સિવાય બીજું કોઈ નહીં. બરાબર. કે અહીંયા ગાડી આપણા ગૌડીય પરંપરામાં શું છે? ભગવાનના ભક્ત એટલે કે આપણા ગુરુ અને ભગવાન એ બંનેની આપણે તાબેદારી સ્વીકારવાની. મતલબ કે આપણે એમની શરણાગત લેવાની. એ લોકો આપણને જે કઈ જ્ઞાન આપે છે અથવા તો જે કાંઈ પણ સેવા આપે છે, એ સેવાને આપણે કેવી રીતે અક્ષરશર એનું પાલન કરવાનું, એ આજ્ઞાનું આપણે પાલન કરવાનું, એને કહેવાય તાબેદારી. પરંતુ આપણે તો અહીંયા ગાડી શું કરીએ? કોઈ સેવા આપણને મળી હોય, અત્યારે શ્રીમદ ભાગવતમ ડિસ્ટ્રીબ્યુશન ચાલે છે. બરાબર. તો એના અંદર આપણને કેટલા બધા પ્રશ્નો ઉભા થાય. સૌથી પહેલા તો એ જોવું જોઈએ કે શું મારી પાસે શ્રીમદ ભાગવતમ છે? હા, જો આપણી પાસે હશે તો આપણે કોઈકને આપી શકીશું ને. અત્યારે આપણા જે શ્રી ભાગવતમનો ક્લાસ છે, બરાબર, એના અંદર 120 જેટલા લોકો મેક્સિમમ આપણા અટેન્ડ કરે છે. બરાબર. 130-120 જેટલા મેક્સિમમ લોકો અટેન્ડ કરે છે. શું એ બધા પાસે શ્રીમદ ભાગવતમ છે? બરાબર છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ શું? ત્યાં આગળ આપણે સ્ટોપ નથી થવાનું. અહીંયા તો આપણને શું કીધું છે? તમારે પ્રચાર કરવાનો છે ભાઈ, આગળ મોકલવાનું છે. શું કરવાનું છે? મારી પાસે છે તો હવે મારે એને બીજા કોઈકની પાસે મોકલવાનું છે. કેવી રીતે? બીજા કોઈકને પ્રેરણા આપવાની છે એ શ્રીમદ ભાગવતમ લેવા માટેની, કે હું મારી રીતે પોતે કોઈ પણ 2 વ્યક્તિને શ્રીમદ ભાગવતમનું વિતરણ કરીશ. બરાબર. હા, એને આપણે ડોનેટ નથી કરવાની. બરાબર. ફ્રીમાં નથી આપવાની. પરંતુ શું કરવાનું છે? આપણે એ લોકોને ઇન્સ્પાયર કરવાના છે શ્રીમદ ભાગવતમ લેવા માટે. બરાબર. તો વિચારો, 100 ડિવોટીઝ પાસે ઓલરેડી શ્રીમદ ભાગવતમ છે અને એ લોકો જ્યારે દરેક 2 વ્યક્તિને શ્રીમદ ભાગવતમ આપવા માટે ઇન્સ્પાયર કરશે ને એ લોકો લેશે, ત્યારે કેટલા થઈ જશે? 300 તો એમને એમ થઈ જશે. બરાબર. તો આ છે સેવા. કે આપણે દરેક, એવું નથી કે અહીંયા ગાડી કોઈક માતાજીને ક્લાસની સેવા મળી છે, ટીચિંગની સેવા મળી છે તો એ માતાજી કરે, અમારું કામ નથી. કે આ માતાજીને સુકા સેવાની, આ પ્રભુજીને શું કહેવાય, ચક્રા લીડરની સેવા મળી છે, આમને આ સેવા મળી છે, અમને આ સેવા મળી છે, તો એ કામ એમનું જ છે, એવું નથી. આ કામ આપણા બધાનું છે. આપણા બધા સિવાય આપણે કોઈ જ નહીં કરી શકીએ. તો દરેકે દરેક આપણે જ્યારે પોતે એક એવું ઈચ્છા કરીશું કે ના, હું આના અંદર, હું આ સેવામાં કેવી રીતે ભાગીદાર બની શકું. બરાબર. ત્યાં નામનિષ્ઠા પ્રભુજી એવું નથી કીધું કે મારે આટલા શ્રીમદ ભાગવતમ સેટ જે છે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, તેના ઉપર નામ નથી લખ્યું કે ભાઈ શું કહેવાય, વિપિન વિલાસ પ્રભુજી આટલા કરશે, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી આટલા કરશે, અમરીશ પ્રભુજી આટલા કરશે, એવું નથી લખ્યું. એમને કીધું છે કે આટલા કરવાના છે. ઇટ મીન્સ કે આપણી સેવા છે, સેવા લેવા માટે પડાપડી થવી જોઈએ આપણા માટે. અને કે હું કેવી રીતે લોકોને ઇન્સ્પાયર કરી શકું, કેવી રીતે એ લોકો લઈ શકશે. અને શ્રીમદ ભાગવતમ ડિસ્ટ્રીબ્યુશન માટેની એક બુક છે, એના અંદર જે પ્રભુપાદ છે, પ્રભુપાદ ઘણી બધી આઈડિયાઓ આપણને આપે છે કે કેવી રીતે આપણે એને આપી શકીએ. અને એના અંદર સૌથી પહેલું ડિસ્ક્રિપ્શન આવે છે કે શું આપણે શ્રીમદ ભાગવતમ કે ભગવદ્ ગીતા, કોઈ પણ આપણી બુક જે છે એને આપણે શું ફ્રીમાં આપી શકીએ કે ના આપી શકીએ. ત્યારે એ પ્રભુપાદ ચોખ્ખી ના પાડે છે. શું કે છે? કે ફ્રીમાં
તમે કેમ ના આપી શકો? કારણ કે એ ફ્રીમાં જ્યારે એ વસ્તુ લેશે ત્યારે એની કોઈ કિંમત નહીં હોય એને, બરાબર? કિંમત નહીં હોય તો એના રેકમાં વર્ષો સુધી પડી રહેશે, અને પડી રહેશે એનો કોઈ મતલબ નહીં થાય, એ ઉઠાવીને જોશે પણ નહીં, ને ક્યારેક એવું લાગશે કે ભાઈ હવે બહુ જગ્યા નથી ઘરમાં, તો એને પસ્તીમાં આપી પણ દેશે, બરાબર? પરંતુ જ્યારે એને રૂપિયાથી, પોતાને કમાયેલા રૂપિયાથી લીધી હશે કે આટલા રૂપિયાની મને આપી છે, 9,000ની આપી છે, આટલી બુક જોવા તો દે, એવું તો શું છે, આટલા રૂપિયા એ લોકોએ લીધા છે, ભગવદ્ ગીતા આપી છે, શું છે, ચલો જોવા તો દો, બરાબર? કારણ કે પૈસા આપ્યા હોય તો એની કિંમત હોય, હા ને? તો જ્યારે એ પૈસાથી લેશે ત્યારે એને ફેંકી નહીં દે, એને શું કરશે? રાખી મૂકશે, બરાબર? એટલે સૌથી પહેલા ખરીદશે પોતાના રૂપિયાથી, પછી એને ક્યારેક એવી ઈચ્છા થશે કે શું છે, લાવ જોવા તો દે, બરાબર? જોશે, અને પછી શું થશે? એના પછી વર્ષો સુધી એના રેકમાં પડી રહેશે, પરંતુ એને ફેંકશે નહીં, બરાબર? તો ક્યારેક ને ક્યારેક, કોઈક ને કોઈક દ્વારા એનો ઉપયોગ થશે. પરંતુ જ્યારે ફ્રીમાં આપીશું, આપણે દાન આપીશું, ત્યારે જો એ જેન્યુન પર્સન નહીં હોય, બરાબર, જ્યારે સિન્સિયર નહીં હોય, તો શું કહેવાય, પોસિબિલિટીઝ છે કે એ ભક્ત નહીં બની શકે, બરાબર? તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે પણ સામેવાળા વ્યક્તિ એ સિન્સિયર છે કે નહીં. ઘણા બધા એવા છે આપણા ઇસ્કોનના અંદર જે ડિવોટીઝ છે, ફૂલ ટાઈમ સેવા આપે છે, બરાબર? એ લોકો કોઈ ઇન્કમ નથી એ લોકોની, બરાબર? અને સ્ટુડન્ટ પણ છે એવા કે જે લોકો સિન્સિયર છે, સેવાઓ બધી જ કરે છે, પરંતુ એ લોકો પાસે પરચેસ કરવાની લક્ષ્મી નથી. તો એ લોકોને આપણે કરી શકીએ કે હા, તમે લોકો, એ લોકો આગળ વધી શકે, કારણ કે એમને વેલ્યુ છે, બરાબર? પરંતુ આપણે એમને જ કોઈકને ગિફ્ટ કરીશું કે એવું કરીશું તો મે બી ફ્યુચરમાં એ લોકો એનો દુરુપયોગ કરી શકે, બરાબર? તો અહીંયા આગળ આપણે જોવું જોઈએ કે આપણો જે સત્વગુણનો પાયાનો સિદ્ધાંત શું છે? ભગવાનની તાબેદારી, એટલે કે આપણે એમનો દાસ બનવું, એમની સેવા કરવી. તો જો આપણે સત્વગુણને ડેવલપ કરવાનું, એ આપણો સૌથી પહેલો ક્રાઇટેરિયા છે, બરાબર? કે સત્વગુણ, શુદ્ધ સત્વગુણમાં આપણે જવાનું છે. તો સત્વગુણના અંદર જ શું છે? કોઈકની સેવા કરવી, બરાબર? ત્યારે જઈને આપણે ભગવાનના ગુણો તો એના પછીની વાત છે, બરાબર? તો સત્વગુણ જો આપણે ડેવલપ કરવો હોય, દેટ મીન્સ આપણે સેવા કરવી જોઈએ, બરાબર? સેવા મતલબ સત્વગુણ, બરાબર? તેથી જે દ્વારપાળોએ તેમને મહેલમાં જતા રોક્યા હતા તે વૈકુંઠ લોકના અન્ય નિવાસીઓ જેવા ન હતા. હવે જે 4 કુમારો જે છે, બરાબર, એ લોકો વિચારે છે આ બંને જય વિજયને જોઈને કે વૈકુંઠ લોકના અન્ય નિવાસીઓ જેવા ન હતા. કેમ એવું કે છે? કારણ કે એ જોઈને મુનિઓને આશ્ચર્ય થયું હતું. એમ કહી શકાય કે મહેલમાં પ્રવેશવાની કોઈને રજા આપવી અને કોને ન આપવી એ નક્કી કરવું એ દ્વારપાળનું કર્તવ્ય તો છે, પરંતુ તમે વૈકુંઠમાં પ્રવેશ કરવાના ક્રાઇટેરિયા શું હતા? કે અહીં અગાડી 100% ભગવત ભક્તિનો વિકાસ સાધ્ય ના હોય, એ લોકો એન્ટર ના થઈ શકે, બરાબર? તો પછી આ દ્વારપાળો શા માટે આવું કરે છે, બરાબર? એ પ્રશ્ન આપણને થાય ને કે દ્વારપાળનું કાર્ય શું છે? કોઈ પણ લોકો ગેટ ઉપર આવે તો ત્યાં આગળ એ લોકોનું ચેક કરવાનું, કોને અંદર જવા દેવા કે કોને અંદર ના જવા દેવા, એ જય વિજયનું કાર્ય હતું, બરાબર? પરંતુ અહીં આગળ આપણે જોઈએ કે જે આ 4 કુમારો છે, 4 કુમારનો બી તો એક જે તથ્ય છે એ બી તો સાચું છે ને, કે અમે અહીંયા વૈકુંઠ ધામમાં આવ્યા, દેટ મીન્સ કે અમે ભગવત ભક્તિને પ્રાપ્ત કરી છે, એના સિવાય તો વૈકુંઠ ધામમાં જ એન્ટ્રી નથી. તો પછી આ લોકો શા માટે રોકી રહ્યા છે? તો એ લોકો એક તારણ કાઢે છે. શું તારણ કાઢે છે? કે ભગવાનનો કોઈ શત્રુ વૈકુંઠ લોકમાં તો પ્રવેશી ન શકે, બરાબર? દેટ મીન્સ કે અહીંયા ગાડી કોઈ શત્રુ, અમે તો શત્રુ છે નહીં ભગવાનના. અને એ વસ્તુ આ જય વિજયને ખબર હોવી જોઈએ, બરાબર? કે એ લોકો બંને દ્વારપાળો છે, પરંતુ એમને ખબર હોવી જોઈએ કે ભાઈ વૈકુંઠમાં પ્રવેશ મેળવવા માટેનો ક્રાઇટેરિયા આ છે. પ્રવેશ મેળ્યો છે, દેટ મીન્સ કે એ ભગવાનના ભક્તો છે, શુદ્ધ ભક્તો છે. તો એ કેવી રીતે રોકી શકે, બરાબર? તો શું નિષ્કર્ષ કાઢ્યો એમને? કે આ જે જય વિજય છે પોતે જ કેવા છે? કપટી છે, બરાબર? કે તેમને અટકાવવાનું કારણ હતું, બરાબર? કપટી. અહીંયા ગાડી એક આપણને શબ્દ આપ્યો છે, બરાબર? આત્મવત, બરાબર? કેવા કે તમારા પોતાની જેમ. આપણે કહીએ ને કે જે લોકોને પીળીઓ હોય એને બધું જ પીળું દેખાય, બરાબર? તો અહીંયા જય વિજયે આ 4 કુમારો છે એમને રોક્યા. શા માટે રોક્યા? કારણ કે એમને આશ્ચર્ય કે આટલા નાના બાળકો, બરાબર, એ ભગવાનના ભક્તો કેવી રીતે હોઈ શકે, હે ને? થોડુંક એમને કન્ફ્યુઝન થયું, એટલા માટે એમને રોક્યા. તો હવે જે આ 4 કુમાર જે છે એને શું થયું કે આ સામેવાળા જે છે, આ બે જે જય વિજય જે છે દ્વારપાળો છે, એ દ્વારપાળો જ, એ લોકો જ પોતે એવા છે, અહીંયા વૈકુંઠમાં રહેવાના લાયક નથી. કારણ કે એ તો શું કરે છે? તફાવત કરે છે અમારા વચ્ચે, બરાબર? વૈકુંઠના બધા જ લોકો તો કેવું ભગવાન જેવી ક્વોલિટીઝ છે, દેટ મીન્સ કે
શું કહેવાય, એ લોકો એમને રોકે જ નહીં. અને છેલ્લે આપણે જોઈએ છે કે ભગવાન આવે છે અને આ 4 કુમારોની સામે શું કરે છે, માફી માંગે છે આ એ લોકો જે દ્વારપાળોના વતીની, બરાબર. અને એમને વિનમ્ર રીતે શું કરે છે, એમનો આદર સત્કાર પણ કરે છે. હે ને, ભગવાન પણ એવું કરે છે. તો અહીંયા જે ભગવાનના વૈકુંઠના જે બીજા બધા નિવાસીઓ છે એ લોકોમાં પણ આ જ ક્વોલિટીઝ છે, બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈએ કે આ જે જે દ્વારપાળો છે એના માટે એક જે આ શબ્દ ઉપયોગ થયો છે આત્મવત, મતલબ કે એ લોકો પોતે જ કપટી હોવા જોઈએ. એ લોકો જ પોતાની સેવા બરાબર નથી કરી રહ્યા, મતલબ કે જે જેવા છે એવા જ એમને દેખાય. તો અહીંયાથી આપણને એ વસ્તુ પણ શીખવા મળે છે કે જ્યારે આપણે કોઈ ભક્તના અંદર કોઈ અવગુણ જોઈએ છે, અથવા તો કોઈકનો દ્વેષ કરીએ છે, અથવા તો કોઈકની નિંદા કરીએ છે, ત્યારે એ વસ્તુ સમજવી જોઈએ કે એ ગુણ મારામાં છે એટલા માટે હું એની સાથે આ કરી રહી છું કે કરી રહ્યો છું, બરાબર. તો ક્યારેય મેં તમને ક્લાસ ચાલુ થતા એના પહેલા જ કહ્યું હતું કે આ એક લિટમસ પેપર ટેસ્ટ જે છે, બરાબર, એના જેવો શ્લોક છે કે શું આપણે આ ક્વોલિટીઝ આપણા અંદર છે. જો આપણને ક્યારે કોઈ ભક્ત વિશે દ્વેષ ભાવના આવે કે એમના પ્રત્યે ગુસ્સો આવે કે એમના પ્રત્યે ઈર્ષા આવે, તો આપણે તરત જ એ પ્રશ્ન પોતાના ઉપર લેવો જોઈએ, બરાબર, કે શું ખરેખર આ એમનામાં ખામી છે કે મારામાં ખામી છે. કારણ કે ખામી હોય તો જ આપણને સામેવાળામાં ખામી જોવાય છે. આપણે જોઈએ છે ભગવાન જ્યારે પરાશર મુનિ બધાની પરીક્ષા લેવા ગયા હતા, બ્રહ્મા, વિષ્ણુ અને જે શિવજી છે, ત્યારે વિષ્ણુજીએ શું કર્યું, બધા લોકોએ કંઈક ને કંઈક ગુણ બતાવ્યા, બરાબર. પરાશર મુનિને ખબર પડી ગઈ કે ના ભાઈ, આ લોકો તો ભક્ત ન હોઈ શકે, બ્રહ્માજી ને શિવજી. પરંતુ જ્યારે ભગવાનની સામે ગયા, ભગવાનની છાતી પર પગ માર્યો, અને તો પણ ભગવાન એમને આવી અને શું કરે છે, માફી માંગે છે કે મારા વક્ષ ઉપર તમારો આટલો સુકોમળ પગ છે એ તમને વાગ્યો તો નથી ને. હા, તો આવો જે ગુણ છે એ કોનો છે, ભગવાનનો છે. ને ત્યાંથી એ કહે છે કે હા, આ ભગવાન હોઈ શકે, બરાબર, કે એ કેટલા કરુણામય, કેટલા દયાવાન. એમની સાથે કંઈ પણ તમે ખરાબ કરો તો પણ એને કશું માન્ય રાખતા નથી, બરાબર. તો આપણે એ વસ્તુ જોવું જોઈએ કે ખરેખર આપણા અંદર કેવા ગુણ છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ રામ હરે હરે કૃષ્ણ માતાજી, માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી, દંડવત